નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત સરકારે મહી નદી પર બદલપુરા કારેલી વચ્ચે અંદાજિત 1700 કરોડના વિયર બેરેજ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપતા સમગ્ર જંબુસર, આમોદ સહિત આસપાસના વિસ્તારો માટે વિકાસનું નવું પ્રકરણ શરૂ થયું છે। વર્ષોથી ખેડૂતો અને સ્થાનિકોની અપેક્ષાઓને હવે વાસ્તવિકતાનો માર્ગ મળ્યો છે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માત્ર એક વિયર કે બેરેજ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના કૃષિ, પાણી વ્યવસ્થાપન અને આર્થિક વિકાસનું ભવિષ્ય બદલનારી યોજના છે। તેના અમલીકરણથી મહી નદીમાં જળ સંગ્રહ ક્ષમતા વધશે, ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર સુધારો થશે, સિંચાઈની સુવિધા વધુ મજબૂત બનશે અને હજારો ખેડૂતોને લાંબા ગાળે સીધો લાભ મળશે। પરિણામે કૃષિ ઉત્પાદન વધશે અને ગ્રામ્ય અર્થતંત્રને નવી તાકાત મળશે। ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી આ સૈદ્ધાંતિક મંજૂરી વિકાસલક્ષી અભિગમનું પ્રતિબિંબ છે। હવે પ્રોજેક્ટ માટે ટેકનિકલ અભ્યાસ, ડિઝાઇન, પર્યાવરણીય મંજૂરી અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને કામગીરીને ઝડપથી આગળ વધારવામાં આવશે તેવી અપેક્ષા છે। મહી નદી પરનો બદલપુર કારેલી વિયર બેરેજ પ્રોજેક્ટ માત્ર 1700 કરોડનું બાંધકામ નથી, પરંતુ ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય, પાણીની સુરક્ષા અને સમગ્ર વિસ્તારમાં સર્વાંગી વિકાસનો મજબૂત પાયો છે। આ ઐતિહાસિક નિર્ણય આવનારી પેઢીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે। પહેલાં તો માનનીય મુખ્યમંત્રી શ્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારી આ માંગણી ઘણા વર્ષોથી હતી અને છેલ્લા 4 વર્ષથી અમે સતત પ્રયત્નશીલ હતા। અનેકવાર વિધાનસભામાં રજૂઆત કરી અને અંતે ગતરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તેમજ કેબિનેટ મિટિંગની અંદર આની પરમિશન મળી ગઈ, સૈદ્ધાંતિક મંજૂરી મળી। લગભગ 1700 કરોડ જેટલા મોતબાર રકમની આ યોજના છે, જેમાં લગભગ 400 જેટલા ગામ, 3 જિલ્લા, 16,000 હેક્ટર અને 183 મિલિયન ઘન મીટર પાણીનો આ બ્રિજ બેયરની અંદર સંગ્રહ થવાનો છે। આના દ્વારા અનેક ખેડૂતોને, આ વિસ્તારના લોકોને તેમજ જે આ વિસ્તારના ઉદ્યોગો છે એને પણ આ પાણીનો લાભ થવાનો છે। ખાસ તો લગભગ કારેલીથી સામે બદલપુર, આણંદ જિલ્લો અને વડોદરા જિલ્લામાં જો તમારે જવું હોય તો ડાયરેક્ટ કારેલીથી સીધા બદલપુર જશો તો લગભગ 75 કિલોમીટર જેટલો આ રસ્તો ઓછો થશે, આટલા કિલોમીટર બચશે, જેનાથી પેટ્રોલ, ડીઝલ અને પર્યાવરણને પણ ખૂબ લાભ થવાનો છે। તો આજના દિવસે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમારી આ વર્ષો જૂની માંગણી અને આ વિસ્તારના અત્યંત જરૂરી જે યોજના હતી એની મંજૂર કરી છે। એ બદલ હું જંબુસર, આમોદની જનતા વતી માનનીય મુખ્યમંત્રીશ્રીને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।